અવનીબેનને આપણે વિનંતી કરીએ, મોજે દરિયાના દર્શકોને ભૂદરજી દાદાની વંદના કરવાનો અવસર આપો. બેન અવનીબેન, ગુજરાતી ભાષાને જ્યાં સુધી કોઈ એક પણ ગુજરાતી કલાકાર સાચવીને બેઠો હશે ને ત્યાં સુધી કાંઈ જ નહીં થાય. વાહ. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ દુઆ? એટલે હું ફિલોસોફિકલ ડેફિનેશનમાં નથી જતી, એ લોકોને સમજાય એવી ડેફિનેશન કે આજનું ટ્વિટર એ સમયનો દુહો. ઓહ, કે એક આંગળી ઊંચી કરે સોંગે ભરે સલામ, વાહ ભૂલી ગયા રામ રામ, વાહ ભણતલ મોટા ભૂદરા, વાહ વાહ વાહ. ખાવાનું ખોવાઈ ગયું રહી બ્રેડ કોફી ને ચા, ખાવું હોય તો ખા, ભૂખ લાગે તો ભૂદરા. કેટલી સટીક વાત. કે અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે, વાહ, પણ તું ચમચી લઈને ઊભો છો દરિયો માંગવા માટે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. રામ રામ. મોજે દરિયાના સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. મોજે દરિયાના સૌ દર્શક મિત્રોને એક નવો પરિચય થયો ડૉક્ટર અવનીબેનનો, અને મને નવો પરિચય થયો એક શબ્દનો, હ્યુમરોસોફી. હ્યુમર એ આપણે જાણતા હતા અને સોફી એ જાણતા હતા, પણ એ બેયને જોડવાનું પરાક્રમ અમારા અવનીબેને કર્યું. એટલે અવનીબેનને ધન્યવાદ. અવનીબેન સાથેની મોજે દરિયાની કાર્યક્રમની ઘટના વખતે બે સુંદર મજાના નવા કાવ્યો મળ્યા. મને તો એવું મન થાય છે કે હું એને મારા ખીચામાં રાખું. એટલા સરસ કાવ્યો, સમાજ જીવનને સ્પર્શતા કાવ્યો. એ માત્ર મનોરંજનના નથી. મેં કાલે પણ કહ્યું હતું ને આજે પણ પુનરોચ્ચાર કરવાનો હરખ થાય છે કે આપણા સમાજ જીવનની, કુટુંબ જીવનની આદર્શ આચાર સંહિતાઓ છે, એનો ઉઘાડ કરવા માટે હું અવનીબેનને અભિનંદન આપીશ. અને અવનીબેનને આજે મારે ભલામણ સાથે કહેવું છે કે એક આપણા તળમાટીના કવિ ભૂદરજી દાદા, આમ નામ બોલીએ છીએ ને તો આપણો ગલોફો ભરાઈ જાય. બળકટ કલમના માલિક, કેવો દેવયોગ હશે કે વર્ષો સુધી એમની રચનાઓ ધૂળમાં ધરબાયેલી રહી. મારે તો પરમ શ્રદ્ધેય આદરણીય ભાઈ શ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝા સાહેબ, ભાગવત ભૂષણ, એમને સાદર વંદના સાથે, અને અમારા સાંઈરામ, આ બંનેને સાદર વંદના સાથે કહેવું છે કે એમના પ્રયાસોને કારણે આપણને ભૂદર દાદાનું સાહિત્ય પ્રાપ્ત થયું. ગુજરાતી ભાષા ભાગ્યશાળી બની. સાચી વાત છે. ગુજરાતી ભાષાના વાચકો ભાગ્યશાળી થયા કે જેમને ભૂદર દાદાનું આ અણમોલું સાહિત્ય આપણને હાથવગું થયું. એમના દોહાઓ ને કટાર જેવા આર પાર ઉતરી જાય. વાસ્તવિકતાને જેમ છે તેમ રજૂ કરવાની એમની કલમની ક્ષમતા વંદનીય છે. અવનીબેનને આપણે વિનંતી કરીએ મોજે દરિયાના દર્શકો વતી કે આપ ભૂદર દાદાની વાતોને, ભૂદર દાદાના સાહિત્યને અર્ચન કરો, અને એ અર્ચનના માધ્યમથી મોજે દરિયાના દર્શકોને ભૂદરજી દાદાની વંદના કરવાનો અવસર આપો. બેન અવનીબેન, ખૂબ ખૂબ આભાર. આમ તો ભૂદરજી દાદાની કવિતાઓ અમારા મુખે બોલાવવું એ અમારા માટે મોટો લહાવો છે. કારણ કે અત્યાર સુધી એ ધરતીમાં ધરબાયેલી આ વાત હતી. એટલે અમારી જનરેશન બહુ ભાગ્યશાળી છે કે અમને આવી નવી નવી કવિતાઓનું રસપાન કરવા મળ્યું.
અને વધારે મારી જાતને ભાગ્યશાળી હું એટલા માટે માનીશ કે જ્યારે ભાઈશ્રીએ આ હસ્તપ્રતો સાઈરામભાઈને સોંપી અને એની સાઈરામભાઈ આના હસ્તપ્રતો જોઈ તો બહુ વર્ષો પહેલાંની હસ્તપ્રતો એમના હાથેથી લખાયેલી, એક કાગળ અહીંયા હોય તો બીજો કાગળ અલગ જ જગ્યાએ હતો, એ બધાને ભેગું કરવાનું, એટલે બહુ ટફ કામ હતું. અને એ ટીમમાં એમણે મને સિલેક્ટ કરી. સો 3 મહિના એક જ પલોઠી વાળી અને આ બધી કવિતાઓ વાંચવાનો અને સંકલન કરવાનો મને મોકો મળ્યો. તો એ ભૂદરજી દાદાના આશીર્વાદ મારા ઉપર હશે. એક મિનિટ અવનીબેન, મેં વંદના કરી ભૂદરજી દાદાની કવિતાઓનો ઉઘાડ કરવા માટે આદરણીય પૂજ્ય ભાઈશ્રી અને આદરણીય સાંઈરામજીને, પણ તમે પણ એ તપશ્ચર્યાનું એક ઘટક હતા એટલે તમને પણ અભિનંદન સાથે વંદન કરતાં મને હરખ થાય છે. આ ખેડ્યું કોઈ કે ને ખેડાણ હતું, એ ખેડાણને અને એમાંય આપણે જ્યારે નવી જનરેશનની સાથે આપણી ભાષાને જોડવાનો પ્રયાસ કરીએ છીએ, નવી જનરેશનને ગુજરાતીને પ્રેમ કરવા માટેના લક્ષ્ય સાથે આપણે નાનું મોટું કંઈક કરવાનો કોશિશ કરી રહ્યા છીએ, એમાં આપણને ભૂદરજી દાદા જેવું બળકટ સાહિત્ય એ ઉપલબ્ધ થયું ને એ ઉપલબ્ધ થવાની જે આખી પ્રક્રિયા થઈ એના આપ એક અંગ છો. અને એ પ્રક્રિયાના એક ભાગ તરીકે આપને હું મોજે દરિયાના કાર્યક્રમમાં એ આખી પ્રક્રિયા વિશે પણ નાની થોડીક વાત કરશી, અને તો પણ એ બધા દર્શક મિત્રોને અને ગુજરાતી ભાવકોને જાણવા જેવું હશે. શરૂઆત ત્યાંથી કરીએ આપણે. ગુજરાતી ભાષા માટે તમે જે આ પ્રયાસ કરી રહ્યા છો એ એક મોજે દરિયાના માધ્યમથી હું એટલું ચોક્કસ કહીશ કે હું એક આ પ્રોગ્રામથી જેટલા શ્રોતા મિત્રો સાંભળે છે બધાને એક એશ્યોરિટી આપવા માંગુ છું કે ગુજરાતી ભાષાને જ્યાં સુધી કોઈ એક પણ ગુજરાતી કલાકાર સાચવીને બેઠો હશે ને ત્યાં સુધી કાંઈ જ નહીં થાય. વાહ. અને એક મહિલા જ્યારે કોઈ એશ્યોરિટી આપે ને ત્યારે એ પુરુષ કરતાં 50% વધારે હોય, 50 ગણી વધારે હોય. એટલે આ એક એશ્યોરિટી છે કે અત્યારે વલ્ગારિટીનો જમાનો ચાલી રહ્યો છે. બહુ સટક શબ્દોમાં કહું તો સ્ટેન્ડઅપના નામે કે હાસ્યના માધ્યમથી કે જે એટલું બધું અત્યારે હિન્દીમાં તમે જોઈ લો કે ગુજરાતીમાં જોઈ લો સોશિયલ મીડિયાના માધ્યમથી, તો એની વચ્ચે સાહિત્યવાળું હાસ્ય આપવાનો જ્યારે મને ઈશ્વરે મોકો આપ્યો છે, ત્યારે મારા પપ્પાએ વારસામાં મને હાસ્ય આપ્યું ને ત્યારે એક જ વસ્તુ મને કીધેલી કે સ્ટેજ નીચેથી ઉતરી જાજે પણ કક્ષા નીચેથી ના ઉતરતી. વાહ, બહુ મોટી શિખામણ. એટલે નિર્દોષ હાસ્ય લોકોને પીરસવાનું છે. રીલનો જમાનો ચાલી રહ્યો છે અત્યારે. કોઈ પણ કોલેજમાં કોઈ પણ કોલેજિયનને પૂછીએ ને કે શું બનવું છે, શું થવું છે, એટલે તરત એમ કે વાયરલ થવું છે. વાયરલ થવામાં વાંધો નથી, પણ મને મારા સિનિયર આર્ટિસ્ટે કે જેટલા લોકોનો મને સપોર્ટ મળ્યો છે, આ ફિલ્ડમાં 12 વર્ષ થઈ ગયા, હું બાળક બુદ્ધિથી આ ફિલ્ડમાં આવેલી, ને ત્યારે મારા સિનિયરે મને એક જ શિખામણ આપેલી કે વાયરલ થજો પણ મહેનત કરીને વાયરલ થજો. તો એ મહેનત લોકો સુધી પહોંચશે ને તો તમે ટકી રહેશો. બાકી જેવા તેવા શબ્દો બોલીને ને જેવા તેવા જોક બોલીને રીલ બનાવી તો બહુ સહેલી છે, પણ કાંઈક મહેનત કરીને લોકોના મનમાં ઉતરે, તમે લોકોની નજરમાંથી ઉતરી જાવ એમ નહીં, લોકોના દિલમાં ઉતરે એવી વાતો કરી અને લોકોને નિર્દોષ હાસ્યથી આગળ વધવાનું હોય. ત્યારે ભાઈશ્રીના દર્શને અમે લોકો જતા હતા અને રસ્તામાં વાત થઈ કે આવી રીતે એક ભૂદરજી જોશી કરીને, હવે હું તો જે વાત થઈ કે ટિપિકલ યંગ જનરેશન એટલે એટલું બધું મને નામ કે એમના દુહા વિશે ખ્યાલ નહોતો, પણ એ ભૂદરા કરીને દુહા લખતા પહેલેથી, એટલે એના ઘણા બધા દાદુર ડમડમકત જે છે એમનું પણ કોઈને ખબર નહોતી કે આ ભૂદરજી બાપાનું છે. એટલે ત્યારે ભાઈશ્રીએ પછી આખો એક પોટલો આપી દીધો હતો અમને કે આ પોટલો, આમાંથી જે તમને મળે એ કરો. પછી અમારી ક્રિએટિવ ટીમમાં સાઈરામભાઈમાં અમને કીધું કે આવી રીતે છે. હું હતી, રામભાઈ બારોટ છે આપણા અમરનગરના, એ હતા, તેજસભાઈ પટેલ, અમે બધા આખી ટીમ સાથે બેસીને દિવસ રાત એક જ પલોઠી વાળીને કહેવાય ને. અને મને યાદ છે કે મારા સગા ફોઈનું નિધન થયું હતું ત્યારે, નાની ઉંમર, એમને કેન્સર હતું, પણ ત્યારે કદાચ કલાનો જીવ હોય ને એટલે દુઃખ હતું, પણ મારો ભાઈને તકલીફ એટલે હું ઘરે જ હતી. તો એ અરસામાં હું આ ભૂદરજીની પ્રતો જ કરતી હતી કે ભાઈ સાચું સાહિત્ય કે એ એટલું ઓળઘોળ આપણને રાખે અને અત્યારના સમયમાં જે આપણને લાગુ પડે એવી વાત એમને ત્યારે રખેલી છે કે રેડિયોની વાત હોય
કે અત્યારે બ્રેડ કોફીની કોઈ વાત આવે તો એ બધું ત્યારે એમણે લખ્યું. કવિઓને આર્ષદ્રષ્ટા કીધા છે જય હો. કે એમને દૂરનું ક્યાંક ક્યાંક અનુભવ થઈ જતો હોય, પણ આમાં તો આર્ષદ્રષ્ટા એમણે એ સમયે લખેલું ને આપણને અત્યારે અનુભવ થાય છે. તો આમાં આપણે દેખાય છે કે શા માટે કવિઓને આર્ષદ્રષ્ટા કીધા છે. વાહ. એટલે 3 મહિના સુધી સખત મહેનત થઈ, પછી ભૂદર નામ શું આપવું, વાહ. બુક આપણે આખી તૈયાર થઈ. એમની એક ગાંધીદર્શિની તો હતી જ, એ જ્યારે જીવતા ને ત્યારે બહાર પાડેલી હતી. ઓહ. અને મને કહેતા મારું છે ને હૃદય ગદગદ એટલા માટે ફૂલે જય હો. કે ગાંધીદર્શિનીમાં ગાંધીજીના જીવન ચરિત્ર ઉપર 1200 દુહા છે. ઓહો હો. કે જેમાં એક દુહાથી લઈને 1200માં દુહા સુધી આખું જીવન ચરિત્ર આવી જાય. ન ભૂતો ન ભવિષ્યતી. વાહ. એનો અર્થ એવો પણ થાય કે ભૂદરજી દાદા સ્વતંત્રતાના આંદોલન સાથે પણ જોડાયેલા જોડાયેલા હતા. એમની એક વાત, સ્વતંત્રતા આંદોલનને એક કવિ તરીકે એમણે ખૂબ સુંદર રીતે એમણે એક વસ્તુને વાહ. લખી છે. વાહ. ક્યાંક ક્યાંક એને નહોતી ગમતી વાત તો એણે કલમમાં કે ને અંગારા ઉપસાવી દીધા છે. વાહ. એવી વાતો એમણે લખી છે ભૂદરજી બાપાએ. એટલે એ પછી નક્કી થયું કે નામ આપીએ ભૂદર ભણંત. વાહ. ભૂદર ભણંત નામ નક્કી થયું અને ભાઈશ્રીએ આપેલું હતું તો એનું વિમોચન પણ ભાઈશ્રીની નિશ્રામાં જ થવું જોઈએ. વાહ. પોરબંદર સાંદીપનીમાં જ પછી ભાઈશ્રીની નિશ્રામાં વિમોચન પણ અલગ રૂપે કે 2-2.5 કલાક ખાલી ભૂદરજી બાપાની જ વાતો, એના જ દુહા, એની જ કવિતાઓ, એના જ છંદથી અમે ભૂદરમય વાતાવરણમાં જ એમના પરિવાર સાથે આખું આ અમે વિમોચન કર્યું. ને એ પછી પહેલી વખત મોજે દરિયામાં મને આખી ભૂદરજી નાની નાની વાતો ભૂદરજીની કરતા હોય, પણ આવી જે ઉઘાડ મને મળશે કે હું સ્પેશિયલ ભૂદરજી બાપા વિશે કંઈક બોલી શકું. વાહ વાહ. આજે મોજે દરિયામાં આપણા માટે એ જેમ એક ઇવેન્ટ તમે કહો છો કે ઘટના બનશે, એ મોજે દરિયાના અને ગુજરાતી ભાવકો માટે પણ એક ઘટના બનશે. હું સાથે લઈને આવી છું ભૂદર ભણંત. વાહ વાહ. કારણ કે બહુ સરસ, બહુ સરસ. દરેક ઘરમાં સાચવવા જેવું. વાહ. વાંચતા આવડે કે ન આવડે ઘરમાં રખાય. ક્યારેક બાજુમાં પડ્યું હોય ને તમે જોઈ લો ને તેમ થાય કે ના આ તો વાંચવું જોઈએ. વાહ. એવી આખી વાત. અને બહુ એના એક પ્રચલિત આપણે દુહાથી શરૂઆત કરીએ. બહુ પ્રચલિત, એના નામ વગર બોલાતો એ દુહો કે પ્રેમના પ્રાગવડ હેઠળ કઈક પ્રીતાળું પોઢી ગયા, પ્રેમના પ્રાગવડ હેઠળ કઈક પ્રીતાળું પોઢી ગયા, રાકા રોતા રહ્યા, ભૂંડે હાલ ભૂદરા. કેવી સરસ મજાની નાની નાની વાત. મને આજની જનરેશન જે સાંભળી રહી છે ને એને કહેવાની ઈચ્છા થાય કે ઘણા પૂછતા હોય કે વોટ ઇઝ દુહા, એમ વાહ, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ દુહા. એટલે હું ફિલોસોફિકલ ડેફિનેશનમાં નથી જતી, એ લોકોને સમજાય એવી ડેફિનેશન કે આજનું ટ્વિટર એ સમયનો દુહો. તમે જે 2 લીટીનું ટ્વીટ કરો ને એના કરતાં 10 ગણો સારો અમારો દુહો. કારણ કે 2 જ લીટીમાં આખા સમાજની વાસ્તવિકતા તમે આપી શકો છો. આ એક કવિની તાકાત છે ને. કવિ ખરેખર સમાજને કાંઈક ઉજળો કરી બતાવે છે. અત્યારની કવિતાઓ જેવું નહીં કે ભાઈ આમ છે ને તેમ છે ને, કાંઈક શીખવાડી જાય. કોઈ કલાકાર છે, કવિ છે, એનું કામ જ એ હતું કે સમાજને એક સાચી દિશા બતાવી શકે. એવો જ એમનો બીજો મને બહુ ગમતો દુહો કે સરવાણી સાચી હોય એના દુકાળે ડૂકે નહીં. ગમે એટલી વાર સાંભળો ને તમને મજા જ આવે કે સરવાણી સાચી હોય એના દુકાળે ડૂકે નહીં, જેના પાપી પેટાળ હોય એની ભૂખ ન ભાંગે ભૂદરા. એનો શબ્દ છે ભખ. ભખ ને ભેખ બે એક જ છે. ભખ ન દૂજે ભૂદરા. એટલે એવી જ મને ગમતો બીજો દુહો કે હકની કમાણી. હું તમને સમજાવી પણ દઉં દર્શક મિત્રોના લાભાર્થે. સરવાણી સાચી હોય એ દુકાળે ડૂબે નહીં. એટલે જેના તળ હાજા હોય, જેની પાસે કન્ટેન્ટ હોય, જેમ આપણી ભાષામાં કહીએ તો એ કોઈ દિવસ એ સુકાય નહીં. પણ જેના પેટાળ પાપી હોય, જે કૂટવાળા હોય, એની ભખ ન દૂજે ભૂદરા. એમાંથી હરવાણીઓ આવતી હોય ને તો કૂવાઓ જેણે જોયા હોય, દેશી ભાષામાં વાવો જેણે ઊંડી જોઈ હોય તો એને ખબર હોય હરવાણી એમાંથી પાણી આવતા હોય. એ દુકાળે ડૂકે નહીં જેના સરવાણી સાચી, પણ જેના પેટાળ પાપી હોય એ ભેખું પછી પાણી નીતરતી જોયું હોય પછી સુકાઈ જાય, દુકાળે ડૂકી જાય. આવી જ એક મને ગમતો કે હકની કમાણી હોય તો ખાતે ના આવે ખોટ. વાહ.
અત્યારના સમયમાં ઘણા બધા લોકો જે આપણે જોઈ રહ્યા છીએ કે હકની કમાણી હોય તો ખાતે ના આવે ખોટ, વાહ દેતી આવે દોટ, વાહ, દેતી આવે દોટ, ભરપૂર દોલત ભૂતરા. ક્યાં વાત હે. હકની કમાણી તમારી છે ને તો તમે ક્યારેય ચિંતા ન કરતા કે ક્યારેય વાહ, તમે વાહ, ખાતા ખાતા દોટ ઇકોનોમીના આ સમયમાં તો આ લાગુ પડે. એકદમ આચાર સંહિતા જેવો દોહો છે. વાહ, સરવાણ. અને એના પછી કે મને જેના પહેલા દુહાની વાત કરીએ પછી આગળ એના કાવ્યોની જેહો, વાત જેહો, કરીએ જેહો. કે હળવા ફૂલ અમુક દુહાઓ છે. વાહ, આપણે ઘણી બધી સાંભળ્યા હોય, ઘણા બધાના મુખે સાંભળ્યા હોય, પણ એવું ના ખબર હોય કે આ ભૂદરજીનો છે. વાહ, એવા દુહા કે આવતડા એંધાણ મળ્યામાં માઠપ કરે, વાહ, આવતડા એંધાણ મળવામાં માઠપ કરે, વાહ. ઈ કાવ પાથરશે પ્રાણ, વાહ, સાચું હરઠિયો ભણે. વાહ, વાહ, વાહ. કે તમે આવાના એંધાણ કરો, મળવામાં તમે આનાકાની કરો તો તમે કઈ રીતે કહી શકો કે હું તમારા માટે પ્રાણ પાથરી દઈશ? વાહ, વાહ, વાહ. એ સાચું બોલતો ન હોય એ વ્યક્તિ. બિલકુલ. એવી વાત. અને હવે પછીની જે અત્યારની મારી જનરેશનને લાગુ પડે એવું વાહ. કે એક આંગળી ઊંચી કરે ને સોંગી ભરે સલામ. વાહ, બરાબર, અત્યારની જનરેશન છે ને યો જનરેશન જે કહી ને મારી જનરેશન, હાજી, હાજી. એ આમ કરે આમ કરે, વાહ. એની સ્ટાઇલ છે હા. આમ કરીને વાત કરે કે વાહ, વાહ. આપણે હાય હેલો એમ કે હેલો એમ. એટલે એક આંગળી ઊંચી કરે સોંગી ભરે સલામ, કેટલા વર્ષો પહેલા લખેલું જુઓ ઓહો. તમે. એને ખબર હશે ક્યાંક કે આવી રીતની આખી જનરેશન થશે. મને આ પર્સનલી બહુ જ ગમે છે આ દુહો વાહ. કે એક આંગળી ઊંચી કરે સોંગી ભરે સલામ, વાહ, ભૂલી ગયા રામ રામ, ભણતલ મોટા ભૂદરા. વાહ, ભૂલી ભૂલી ગયા રામ રામ, વાહ, ભણતલ મોટા ભૂદરા. વાહ, વાહ, વાહ. કે પોતાને ભણેલા ગણેલા કહેવાતા લોકો રામ 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 ભૂલી ગયા ને સલામું મારવા માંડ્યા. વાહ, વાહ, વાહ. અને કોરોના પછી અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. ભૂદર દાદાને સલામ. એક આંગળી ઊંચી ભૂદર કરે ને દાદાને વંદન. વંદન, એક આંગળી ઊંચી કરે સોંગી ભરે સલામ, વાહ, વાહ. રામ રામ ભૂલી ગયા રામ રામ, ભણતલ મોટા ભૂદરા. વાહ, વાહ. કેવું એને નાનકડું શટાયર મારી દીધું કે ભણતલ હા, ભણતલ. ભણતલ મોટા છે. ગામડામાં તમે જાઓ ને જે લોકો બહુ ભણેલા નથી ને એ તમને રામ રામ હા, એમ જ કરે. એમ જ કહેશે. અને આપણે તો ભારતની સંસ્કૃતિ સાથે મને કોઈ બીજી કલ્ચરનો વિરોધ નથી, ના, બધાના જરૂરી નથી. કલ્ચર છે, પણ મારું કલ્ચર મને વધારે વહાલું છે. કે ફોરેનમાં કે તમે ક્યાંય પણ જાઓ, આપણે કોરોના પછી આ બધી વસ્તુઓ વાહ, કરી વાહ. રહ્યા છીએ. કોરોનામાં ઈશ્વરે આપણને જીવાડવા, વાહ, તો ત્યારે હું એટલું કહું કે આપણા ભારતનું કલ્ચર કે જે આપણે રામ રામ કહીએ, જય શ્રી કૃષ્ણ કહીએ, વોટ એવર, નમસ્કાર જે મેઇન આપણા ગુજરાતનો છે. પંજાબમાં જાઓ તો ત્યાં સત શ્રી અકાલ કરે, પણ એની સ્ટાઇલ બધાની આ જ છે કે બે હાથ ભેગા કરો. સાઉથમાં જાઓ તો ત્યાં તમને વડક્કમ કહે. હાજી, હાજી. એટલે આ આખી એક આપણી આદર ભારતની આપવાની પદ્ધતિ છે. તો કોરોનામાં તો એ સાબિત થઈ ગયું કે આખા વર્લ્ડના હાઈ હેલો સામે આપણું રામ રામ જીતી ગયું. વાહ, વાહ, વાહ. અને આપણી નાની નાની વાત કે જેમ કે ભિખારી આપણને કોઈ રસ્તા ઉપર મળે, નાનામાં નાનો માણસ છે, તો વાહ. આપણે એને હટ એવું નથી કહેતા, એને આપણે હાથ જોડીને એમ કહીએ છીએ કે અમે નથી આપી શકતા. તો આ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પણ માણસને આપણે હાથ જોડીને, એટલે રામ રામ, ભણતલ મોટા ભૂદરા, કે જે ભૂલી જાય છે ને હાય હેલોમાં, હા, ભૂલી એની ગયા રામ રામ. વાહ. ભૂલી ગયા રામ રામ એની વાત. અને હવે પછી જે ખરેખર અત્યારે જ લાગુ પડે હું તો છે. એમ માનું છું કે ત્યારે તો હજી શરૂઆત છે, હજી ત્યારે તો રામ રામ બોલાતું હશે જાજુ અત્યાર કરતા તો. હા, ભણતલ એટલે ભૂદરજી કદાચ એવું હશે કે ભણેલા લોકો આવું કરતા હા, હશે. ભૂદરજી દાદાના સમયકાળ ને અત્યારના સમયકાળ વચ્ચે આપણે તુલના કરીએ કરીએ, તો લાંબુ. ત્યારે તો રામ રામ વાળાની સંખ્યા જાજી હા, એ છે, જ ને. પણ એને દેખાણું છે કે આવું કે આવું થશે. થાય છે. એ આર્ષ દ્રષ્ટા આપ જે કહો છો એના આ બધા પ્રમાણો છે. એટલે આવી નાની નાની વાતો કે ખાવાનું ખોવાઈ ગયું, અરે વાહ. મને ગમતો, કારણ કે આયુર્વેદિક ડોક્ટર તરીકે જંક ફૂડના જમાનામાં જીવીએ છીએ ત્યારે કે ખાવાનું ખોવાઈ ગયું ને રહી બ્રેડ કોફી ને ચા. વાહ, વાહ, વાહ. ખાવાનું ખોવાઈ ગયું, રહી બ્રેડ કોફી ને ચા, ખાવું હોય તો ખા, ભૂખ લાગે તો ભૂદરા. કેટલી સટીક વાત. એટલી સરળતાથી કહી દીધું છે કે આપણે ક્યાંક ને ક્યાંક આપણી જ વાતો ભૂલતા જાય છીએ. વાહ, વાહ, ઘણી અલગ અલગ પેથીમાં પીઝા બ્રેડની મને વિરોધ નથી, વાહ. પણ પીઝા પેસ્ટ્રીની જનરેશનને ખાલી લાડુ લાપસીની તાકાત બતાવવાની છે. વાહ, વાહ, વાહ. હેરી પોટરની જનરેશનને હરીની વાત કરવાની છે. વાહ, ઇટ્સ વાહ. ટફ સો ફોર બહુ મી સરસ. ઓલ્સો, કે અઘરું છે મારા માટે, બિલકુલ. પણ અશક્ય નથી. બિલકુલ. કારણ કે ગુજરાતીઓ માટે કાંઈ જ અશક્ય નથી. ઘણા એમ કહેતા હોય ને કે આ બધું ભૂલાઈ જશે ને યાદ નહીં, પણ આ માટીની વાત છે.
ભૂધર દાદાના સાહિત્યમાં કેટલું સત્વશીલ તાકાત હશે કે આટલા વર્ષ ભૂમિ ભંડારણમાં રહ્યા પછી સૂર્યની જેમ ઉપસીને આપણી સામે આવ્યું. બસ એ જ વાત હું કહું છું. આ બધી માટીની વાતો છે. માટીની વાતોમાં એક્સપાયરી ડેટ ના હોય. જય હો. ભાષાને બચાવવા માટેના કદાચ અમે બધા એક સૈનિકો છીએ. વાહ. જાણે શાહબુદ્દીનભાઈ હોય, રાજભા હોય, માયાભાઈ હોય, જગદીશભાઈ હોય કે અવની વ્યાસ હોય, અમે બધા ભાષાને બચાવવાના એક નાના નાના સૈનિકો છે. આખી ફોજ ચાલે છે કે આની ગુજરાતી ભાષા તો ટકી જ રહેવી જોઈએ. એટલે જ્યાં સુધી નાનામાં નાનો આર્ટિસ્ટ અને પહેલી વખત લોક સાહિત્યને મહિલા સ્વર મળી રહ્યો છે, ત્યારે મોજે દરિયાના માધ્યમથી હું કરબદ્ધ પ્રાર્થના કરું છું મારી જનરેશનને કે દીકરીઓ માટે બહુ મોટો સ્કોપ છે લોક સાહિત્યમાં. વાહ. વેલકમ કરીશું કે કોઈક તો આવો લોક સાહિત્યમાં. કારણ કે હજી મને જેટલી ખબર પડી છે એમાં 10% ખેડાણ જ થયું છે. વાહ. બીજું 90% ખેડાણ બાકી છે. આપણી માટીની વાત કરવાની છે. અને માટી ઘણા એમ કહે ને કે આ કોઈ સાંભળે ને, એવું નથી. સાંભળે છે, કોઈ પીરસતું નથી. વાહ. તમે પીરસો એટલે લોકોને સાંભળવું ગમશે. આના ઉપર ઘર પણ ચાલે છે. વાહ વાહ વાહ. હું મારા પતિ પાસે 1 રૂપિયો વાપરવા માટે માંગતી નથી. સ્વનિર્ભર છું. તો મહિલાઓને કહીશ કે ખાસ તમે આ ક્ષેત્રમાં મોજે દરિયાના માધ્યમથી કહીશ કે પધારો. અને ખાવાનું ખોવાઈ ગયું. આયુર્વેદિક ડૉક્ટર તરીકે જ્યારે હું કહેતી હોઉં, આયુર્વેદ એટલે બીજી બધી પેથી છે, પણ આયુર્વેદ એ વેદ છે. આયુષ વેદ ઇતિ આયુર્વેદ. અને આયુર્વેદ વિશે આયુર્વેદમાં લખેલું છે. આ મારી કોઈ ઉપજાવેલી વાત નથી. ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં જે લખેલું છે, દુનિયામાં કોઈ પણ ખૂણે તમે જાઓ, કોઈ પણ ખૂણો પકડી લ્યો, 6 રસ સિવાય 7મો રસ તમને નહીં મળે. મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કષાય. આ 6 રસ સિવાય 7મો રસ આખી દુનિયામાં કંઈ નથી. આ વેદનો ઉપવેદ. આયુર્વેદ એટલે વેદનો ઉપવેદ. એટલે એમાં લખાયેલી વાત અને કયા રિજિયન પ્રમાણે તમારે શું ખાવું જોઈએ, આયુર્વેદમાં શું શું લખેલું છે એની વાત. કે 6 ઋતુ આવેલી છે. ષટ ઋતુ આપણે જેને કહીએ છીએ. તો ઋતુ વાઇઝ કયો કયો ખોરાક તમે લ્યો તો તમે 100 વર્ષ સુધી જીવી શકો. આવી નાની નાની વાત આયુર્વેદમાં કરેલી છે. કે સવારે જાગવાની, દંત ધાવન, કે કયા ટાઈપના દાંતણ તમે કરો, ત્યાંથી લઈને આખા દિવસની દિનચર્યા, ઋતુચર્યા આપેલી છે. તો એ વાત આયુર્વેદની કે આયુષ્ય. અને આયુર્વેદનો તો મેઇન પ્રયોજન જ છે ને કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્યસ્ય રક્ષણમ, આતુરસ્ય વિકારમ પ્રશમનમ ચ, કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું. ખાલી તમને રોગ હોય તો જ દવાખાને ના જવાનું માટે મુખ્ય વિષય નથી. સ્વસ્થનું સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને બીમાર વ્યક્તિના વિકારનું શમન કરવું. તો આ રસ અને આપણી સંસ્કૃતિ ફરી ફરીને કહેવાની ઈચ્છા થાય કે શા માટે હું આ બાજુ વળી. કારણ કે આપણી સંસ્કૃતિ તમે જુઓ, મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કષાય. બહુ સભાનતા સાથે હવે પછીની જે વાત કહેવા જઈ રહી છું કે દુનિયામાં આના સિવાય રસ નથી. ક્રમ આપેલો છે ચરકજીએ કે આ ક્રમમાં તમે જમો ને તો તમારું વજન ક્યારેય નહીં વધે. તમારી મેટાબોલિક કોઈ પણ રોગ છે એ મેટાબોલિક સિસ્ટમ બગડે, પછી જઠરાગ્નિ મંદ પડે તો તમને કોઈ પણ રોગ થાય, એવું આયુર્વેદમાં લખેલું છે. મધુર રસ પહેલાં ખાવાનું, પછી અમ્લ, પછી લવણ, પછી કટુ, તિક્ત અને કષાય. આ રસ આ તમે જમો ને તો વાંધો ન આવે. એનું ઉત્તમ ઉદાહરણ તમને આપું કે પહેલાંના જમાનામાં જ્યારે કેટરિંગ નહોતા, બુફે નહોતા, ત્યારે પેલી પંગતમાં બેસીને જમવાનું હતું. ત્યારે પીરસવામાં જો આ ક્રમમાં જ પીરસાતું. પેલા થાળીમાં સ્વીટ આવે, લાડવા હોય તો લાડવા, મોહનથાળ હોય તો મોહનથાળ, એ પેલો હારથિયો નીકળે, બરાબર. પછી દાળ આવે લીંબુ નાખેલી, એટલે અમ્લ રસ આવી ગયો. પછી સલાડ આવે મીઠું નાખેલું, એટલે લવણ રસ આવી ગયો. પછી કટુ, તિક્ત, શાક ને રોટલી ને એ બધામાં. છેલ્લે છાશ પાપડ આવે. પાપડ એટલે કષાય રસ. વાહ. એટલે આપણી હારજીયાની લાઈન છે એ આપણી આયુર્વેદ પ્રમાણે. એટલે ઈ પ્રમાણે તમે ખાશો તો વજન નથી, કોઈના વૈધા નથી ને. ત્યારે બધાય ફિટ હતા. હવે ક્યાંક ક્યાંક ઓબેસિટી ને જંક ફૂડ. એનું કારણ કહું, હવે હોટલમાં જાવ એટલે પહેલા પાપડ આવે. ક્યાંથી ચાલુ થાય? કષાય રસ. ઉલટાથી શરૂ થાય. અને છેલ્લે ડેઝર્ટમાં બ્રાઉની આવે કે કોઈ ગુલાબ જામુન ગરમ ગરમ આવે તો ક્યાં ગયું? મધુર રસ. હા,
એટલે કષાય રસનું જઠરાગ્નિમાં જઠરમાં એક આવરણ બની જાય. એ જ્યારે આવરણ બની જાય ને એટલે પાચક રસ જે હોય ને, જે આપણા એસિડ્સ બધા એ છૂટે પણ અંદર સુધી પહોંચે નહીં, એટલે મેટાબોલિઝમમાં વાર લાગે. તરત જ જમે જેટલી વસ્તુ હોય ને એનું ફેટમાં કન્વર્ટ થાય. આવું આયુર્વેદમાં લખેલું છે વાહ કે મધુર રસ છે તો મધુર રસને પચતાય 7 કલાક થાય. વાહ બે વાહ. અમારા મોજે દરિયાના દર્શક મિત્રોને આજ ટિપ્સ પણ મળી રહી છે, વાતો પણ મળી રહી છે, વિષય પણ મળી રહ્યો છે, અને ભૂધરજી દાદાનું પથ્ય આયુર્વેદની સાથે મળી જોડાયેલું રહ્યું છે વાહ કે ખાવાનું ખોવાઈ ગયું, કે ખાવાનું જે હતું કે જે તમારે લાડુ ખાવાના છે, દાળ ખાવાની છે, જેમાંથી તમને કંઈ ખાવાનું ખોવાઈ ગયું ને રહી બ્રેડ કોફી ને ચા. વાહ. ખાવું હોય તો ખા, ભૂખ લાગે તો ભૂધરા. વાહ ભાઈ વાહ. આગળ એનો બીજો દુહો મને ગમતો કે અકલ ઉછીની નો મળે, અરે વાહ, હેત હાટે ના વેચાય. ક્યા બાત હે. અકલ ઉછીની ના મળે, હેત હાટે ન વેચાય. જય હો. માંગા સુખ મળે નહીં ને પ્રીત પરાણે નો થાય. અરે વાહ બે વાહ. ઈશ્વર પાસે તમે માંગો મને આપો આપો તો એ તરત નહીં આપી દે ને. પ્રીત પરાણે નો થાય. પ્રીત પાછા મારે તુષાર સરને યાદ કરવો છે, તુષાર શુક્લને. બુધરજીએ લખ્યું પ્રીત પરાણે ન થાય. તુષારભાઈ એમ લખે કે દરિયાના મોજા કઈ રેતીને પૂછશે કે તને ભીંજાવું ગમશે કે કેમ. વાહ. એમ કઈ પૂછીને થાય નહીં પ્રેમ. વાહ 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 તુષારભાઈ એ વાહ. કોઈને પૂછીને નહીં કરવાનું, હું તને પ્રેમ ભૂધર કરું. દાદાથી તુષારભાઈ. તુષારભાઈ. વાહ વાહ. એટલે ગુજરાતી ભાષા ભાગ્યશાળી છે. અને કે ગુજરાતી છેડો ઉપરથી શરૂ થાય તો નીચે નીચે સુધી પકડવા વાળા પહોંચે હાજર છે, છે. હાજર છે. વાહ વાહ. પ્રેમને બહુ આપણે કહીએ ને કે એક નાના એવા દ્રષ્ટિકોણથી બાંધી રાખ્યો છે. વાહ. ઈશ્વરે જે પ્રેમ શબ્દ આપ્યો છે ને એ ભાવ સાથે જોડાયેલો છે. તમે વાહ. ઈશ્વરને પણ પ્રેમ કરી શકો છો, તમે તમારા માતા પિતા ભાઈ બહેન બધાને પ્રેમથી જોડાયેલા રાખી શકો છો. તો એ આખો જે દ્રષ્ટિકોણ છે ને ગુજરાતી સાહિત્યમાં જોવા મળશે. વાહ. બાકી તમે અત્યારની કવિતાઓ અમુક જે કહે ને વોટ્સઅપ જનરેશનની કવિતામાં આ વ્યાપ નથી જોવા મળતો. વાહ. હવે પછીની કે મૂરખ થામા માનવી અરે કર્મા કાગા રોડ. વાહ. મૂરખ થામા માનવી કર્મા કાગા રોડ, દેવાવાળો નથી દુબળો, મુખને માથાકૂટ. વાહ વાહ. પ્રભાતિયું છે આપણું તો સરસ. અખંડ રોજી હરિના હાથમાં, દેવા વાળો નથી દુબળો, ભોળોનાથ નથી રે ભિખારી, એજી વાલા અખંડ રોજી હરિના હાથમાં. વાહ વાહ. બુદરજી આવું લખે કે મૂરખ થામા માનવી કર્મા કાગા રોડ, વાહ. દેવા વાળો નથી દુબળો, મુખને માથા ફોડ. વાહ વાહ. અત્યારના આપણા અનિલ ચાવડા કવિ, અત્યારના યુવા કવિ, વાહ. એ એમ કે અધીરો છે ઈશ્વર બધું તને આપવા માટે. ઓહો. મને બહુ ગમતી એમની વાત. વાહ વાહ. કે અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે, વાહ. પણ તું ચમચી લઈને ઊભો છો દરિયો માંગવા માટે. ક્યા બાત હે, ક્યા બાત હે. કેવી સુંદર સુંદર વાત. વાત. એટલે દરિયો તારે જોઈ છે દરિયો, પણ તારા હાથમાં. હા, ઈશ્વર તો દરિયો જ આપવા માંગે, પણ તું ચમચી લઈને ઊભો છો, આમાં તારો વાંક છે, ઈશ્વરનો વાંક જ નથી એમ. બહુ અચ્છે, બહુ અચ્છે. આ દુહાથી આપણે ચાલુ કરીએ કે દુહા આ નાની નાની વાત ભૂદરજીએ રેડિયો ત્યારે નીકળો તો. ઓહો. તાજો તાજો આવિષ્કરણ જ. હા, અને અત્યારે હું સાંપ્રત સમય સાથે આને સરખાવું છું. ઘણી બધી વાતો છે, પણ મને મારી જનરેશનને જે ગમે બિલકુલ બિલકુલ કે ત્યારે નવો રેડિયો નીકળ્યો હતો. ઓહો. અને અત્યારે ઘણા બધા ઓફિસે જતા હોય મેટ્રો સિટીમાં, એટલે કાર લઈને જતા હોય તો એની સવારે FM થી જ થાય છે. વાહ. એટલે રેડિયોથી ત્યારે આપણે રેડિયોમાં જતા ને અત્યારે રેડિયોમાં જ છીએ. વાહ. બહુ ફેર નથી પડ્યો આપણામાં, કારણ કે મૂળ આપણું જ્યાં સત્વ અને તત્વ જોડાયેલું હોય, મૂળ તો આપણે આપણી માટીના માણસો. એટલે ત્યારે એમણે લખેલી વાત રેડિયો માટે કે નહીં થળ નહીં થાંભલો. ઓહો. જે આવિષ્કાર જ થયો હતો. નહીં થળ નહીં થાંભલો, નહીં ટેભો નહીં તાર. વાહ. નહીં થળ નહીં થાંભલો, નહીં ટેભો નહીં તાર, બે દાંડવે બેડો પાર, રમઝટ બોલાવે રેડિયો. અરે વાહ. કે રેડિયાની આવી વ્યાખ્યા મેં તો કોઈની ભૂધર દાદા સિવાય કોઈની પાસે સાંભળી નથી, કદાચ કોઈ કરી જ નથી. મેં બહુ વાંચ્યું, પણ કોઈ પણ ભાષામાં રેડિયોની કવિતાઓ જ નથી. વ્યાખ્યા તો હજી નહીં આવી. તો આ દુહા લખ્યા છે રેડિયોના. અરે વાહ. કે નહીં થળ નહીં થાંભલો, નહીં ટેભો નહીં તાર, બે દાંડવે બેડો પાર, રમઝટ બોલાવે રેડિયો. વાહ વાહ વાહ. ઘરમાં બેઠો ઘૂગવે,
ઘરમાં બેઠો સવારમાં છે ને એક ભજન આપણે પેલા આકાશવાણી જ્યારે હતું ત્યારે સવારે પ્રભાતિયાથી ચાલુ થાય, સંતવાણીથી શરૂ થાય. એનું સોંગ પણ હતું ટિપિકલ, સંત વાણી એમ કરીને આવતું. પછી મોગટલાલ જોશી આવે કે ઘરમાં બેઠો ઘૂઘવે, હોટલોમાં હિલોડા લીએ, વાહ દુનિયાની ખબરું દીએ, વાહ રોજે રોજની રેડિયો. વાહ 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 વાહ. એટલે આ ઘરમાં બેઠો ઘૂઘવે, વાહ, હોટલોમાં હિલોડા, હોટલમાં ચાલતું હોય ને ત્યાં હિલોડા લીએ છે ને દુનિયાની ખબરું દીએ. વાહ. માં શું થાય છે, માં આ ટેલિવિઝન નહોતું ત્યારની વાત છે. ત્યારે તો રેડિયો સમાચાર આમ લેવા બેસતા એટલે જ લોકો. કે ને કે દુનિયાની ખબરું દે, રોજે રોજની રેડિયો. અને છેલ્લે મને ગમે છે, આ બહુ લાંબુ છે, કે એક જીભ જેવું ઓચરે. વાહ. રેડિયોમાં કોઈ બોલતું હોય એટલે કે એક જીભ જેવું ઓચરે વાહ. એવું ઝીલે ક્રોડિયું જીભ, કરોડો જીભ એવું ઝીલે છે. વાહ વાહ. સાંભળવા વાળા કરોડો કરોડો છે. વાહ. એક જીભ જેવું ઓચરે એવું ઝીલે ક્રોડિયું જીભ, ટ્રાન્સમીટરે તરકીબ. વાહ વાહ. ટ્રાન્સમીટરે તરકીબ, રાખા જાગ્યો રેડિયો. વાહ વાહ. રાખા જાગ્યો રેડિયો. એટલે આવી નાની આ મને વાતો બહુ ગમી કે એ સાયન્સને સાથે લઈને, તમે સાયન્સના સ્ટુડન્ટ છો, હું પણ સાયન્સની સ્ટુડન્ટ છું, એટલે સાયન્સને કે આપણા લોકોને સમજાય છે, સાહિત્યમાં જગ્યા આપી છે જગ્યા દાદાએ. આપી. એક એક શબ્દ નહીંતર ટ્રાન્સમીટર હા, એ ઇંગ્લિશ શબ્દ છે, પણ એણે એવું ના રાખ્યું કે ના, એણે એક અવકાશ આપ્યો કે ટ્રાન્સમીટર તમારે સ્વાગત છે, વિજ્ઞાનનું સ્વાગત છે. એ વાતની એણે વાત કરી. રાખવા જઈ ગયો રાખા જાગ્યો રેડિયો. કે સરસ. આવા શબ્દો જ્યારે આપણે વાંચીએ ને, અદ્ભુત શબ્દો છે દાદાના, અદ્ભુત. ભગવત મંડળમાં 2,81,000 આસપાસ શબ્દો છે. વાહ. ખાલી શબ્દો, નવા શબ્દો. એના સમાનાર્થી 8 લાખની આસપાસ છે. ઓહો. લગ્નમાં જે ઓલી હેલ રાખવામાં આવે છે ચારેય બાજુ, હવે તો ખોટી થઈ ગઈ ને, કે ખાલી ઓલી ચોટાડેલી બધી નાના નાના આવડા એમાં શો વાટે. પેલા પાણી ભરેલી રાખતા. વાહ. એનું કારણ હતું કે લગ્નમાં યજ્ઞ હોય, વાહ, ફરતા હોય, કપડાં પહેરે, જરા કે દાઝવાનો પ્રસંગ થાય ને તો તરત જ ફાયર બ્રિગેડ, હાથવગું હથિયાર. આંખે અંધાપા વધ્યા, બળનું ન મળે ઘી, ભારતને ભરખી રહ્યું આ વેજીટેબલનું ઘી. વાહ વાહ વાહ.